શું એવું થવાનું કે ગામવાળા એકવાર બધા ભેગા મળીને ઘરે આવશે ને એમ કહેશે કે હવે અમે તમને ડિસ્ટર્બ નહીં કરી, તમે ભક્તિ કરો? આવો ટાઈમ આવવાનો છે ના? કરવા લાગશો તો સંસાર ધીરે ધીરે અનુકૂળ થવા લાગશે, પણ અનુકૂળતાઓની પ્રતીક્ષામાં બેઠા રહેશો તો ભક્તિ નહીં કરી શકો. ભક્તિ કરવી છે એને અનુકૂળતાના આધાર પર નહીં જવું, એને મનના સંકલ્પ ઉપર ભક્તિ કરવી. આ મારો સંકલ્પ છે, આ મારી નિષ્ઠા છે, મારે મારી જાતનું કલ્યાણ સાધવું છે. અને જે સંકલ્પને લઈને આગળ ચડે, કારણ કે આ બધામાં એવું જ છે, આપણે પણ આપણું મન વિશુદ્ધ બને એના માટે સારી સગવડતા અને સારા સંજોગોની પ્રતીક્ષા કરવા બેઠા હોઈએ છીએ. કારણ કે માણસ એટલો હોશિયાર છે ને, ખોટું કર્યા પછી પણ અપરાધ તો બીજાના માથે ઢોળે કે મારે ક્યાં કરવું હતું, આ તો બધું ફ્રેન્ડ સર્કલ હતું એટલે, આ તો બધા લોકો ભેગા થયા હતા એટલે, આ તો પાર્ટી હતી એટલે, આ તો આવા સંજોગો હતા એટલે. કરે પોતે ખોટું પણ જવાબદારી બીજાના માથે નાખે. આ આપણી ચતુરાઈ છે. અત્યારના સમયની તકલીફ બુદ્ધિનો અભાવ નથી, અત્યારના સમયની તકલીફ બુદ્ધિની અધિકતા છે. અને જ્યારે બુદ્ધિ જરૂરત કરતા જ્યારે વધી ગઈ છે એટલે તકલીફ એ થઈ છે કે પહેલા બીજાને છેતરતી હતી, હવે આપણી જ બુદ્ધિ આપણને છેતરી જાય છે અને આપણને ખબર નથી પડતી. એવા એવા સારા તર્ક લોજિકો આપણી જાતને આપે આપણી બુદ્ધિ કે આપણને એમ થાય કે આપણે તો સારા જ છીએ, આપણે તો કરવું જ હતું, એ તો આ સંજોગ હતા એવા, એ તો આમ હતું એટલે, આ તો પ્રતિકૂળતા હતી એટલે. આમ કરી કરી આપણી જ બુદ્ધિ ઘણી વાર આપણને છેતરતી હોય છે. સીધી સાદી ભાષામાં સાવચેત તમને કરું તો એટલું જ કહી શકાય કે ગમે તેટલા સારા લોજિક બુદ્ધિ આપણને આપે, પણ જ્યારે સારા લોજિક આપીને પણ ભગવાનથી દૂર થવાની વાત કરે તો માનજો કે અત્યારે મારી બુદ્ધિ મને છેતરી રહી છે. ગમે તેટલા ઉત્તમ લોજિક હોય, દુનિયામાં ને જીવનમાં કારણોની ક્યારે કમી નથી પડવાની. ન કરવાના હજાર કારણો સામે જ હોય છે. આ જીવન મુકતું જ હોય છે. એટલા બધા રીઝન્સ ન સારા થવાના, ન સત્કર્મ કરવાના, એટલા બધા કારણો આપણી પાસે છે કે ન કરીને પણ આપણને પશ્ચાતાપ નથી થતો, પણ સંતોષ થાય છે કે તો આ હતું એટલે ના થયું. એટલે આપણે આપણી જાતને એટલું સરળતાથી મનાવી લઈએ કે આપણને એમ લાગે કે આપણે તો બરાબર જ છીએ. એટલે અત્યારે તકલીફ બુદ્ધિના અભાવની નથી, એટલી બુદ્ધિ વધી ગઈ છે કે આપણને છેતરી રહી છે અને એ આપણને ખબર પણ પડતું નથી. અને એટલા માટે જ્યારે આ ઉત્સવમાં તમે બેઠા છો તો એટલું ચોક્કસ કહીશ, ગમે તેટલું સારામાં સારું લોજિક આપણી બુદ્ધિ આપણને આપે, પણ જ્યારે આપણા હાથમાંથી સત્કર્મ છોડાવવાની વાત કરે, પુણ્યો છોડાવવાની વાત કરે, માળા અને ભગવાન છોડાવવાની વાત કરે, ભક્તિથી દૂર જ લઈ જવાની વાત કરે, ત્યારે સાવધાન થઈ જજો, હમણાં મારી બુદ્ધિ મને છેતરવા બેઠી છે. સજાગ થઈ જજો. ત્યારે પૂછવા જવાની જરૂર નથી, તમને જ સજાગતા થવી જોઈએ. કારણ કે તમારી સાથે તમારા સિવાય 24 કલાક બીજું કોઈ રહેવાનું નથી. તમારા સિવાય 24 કલાક તમારી સાથે કોઈ નથી રહેવાનું. અને એટલા માટે તમારે જ તમારા ગુરુ બનવું પડશે. ઘણી વાર તમારે જ સજાગ બનવું પડશે. હવે નહીં તો ક્યારે? ડાયરીમાં તમે કઈ તારીખ લખી રાખી છે? ક્યારથી શરૂ કરીશું? સત્સંગના માહોલમાં બેઠા છો અને ઋતુ આવે ને એટલે ખેડૂત સમજી જાય કે બીજ વાવવાનો સમય છે. કારણ કે ગમે તેટલું સારું બીજ હોય, ગમે તેટલું સારું ખાતર, પ્રકાશ, પાણી બધું હોય, પણ ઋતુ ન ચાલતી હોય તો એમાંથી બીજ અંકુરિત નથી થતું. આ 7 દિવસ ભક્તિની ઋતુ ચાલી રહી છે. જો આમાં બીજ વાવી દેશો તો ઠાકોરજીની કૃપાથી ભાવરૂપી બીજ જરૂર અંકુરિત થશે. જ્યારે તમે ઉત્સવમાં છો, ઉત્સાહમાં છો, સત્સંગમાં છો, ભગવાનની નિકટ બેઠા છો, એનાથી ઉત્તમ બીજો કોઈ સમય ન હોઈ શકે. આ શ્રેષ્ઠ સમય છે. અને એટલા માટે ફરી ફરી કહીશ, અનુકૂળ સંજોગોની પ્રતીક્ષામાં ન બેસો, મનના સંકલ્પથી જીવનમાં આગળ વધો.
આ મારો નિર્ધાર છે. અને જ્યારે મનના સંકલ્પને લઈને આગળ જશો ને પછી ગમે તેવા વિપરીત સંજોગો તમને વિચલિત નહીં કરી શકે, કારણ કે તમારી જોડે તમારો સંકલ્પ છે. અને એટલા માટે આ સત્સંગ સંકલ્પ પેદા કરે છે. તો આપણે 84 કોષ પરિક્રમા કરી રહ્યા છે. હવે તો 2 દિવસ છે ને 84 કોષ પૂરા કરવાના છે. આપણે તો પાછી પરિક્રમા ગોકુલ થઈને છેલ્લે પાછી મથુરા આવી જોઈએ. અને પરિક્રમા કરતા ગઈકાલે આપણે કામવનમાં આવ્યા હતા. પ્રભુનું આ 5મું વન 12 વન માનું, વ્રજમાં જે 12 વન છે મુખ્ય, એમાંનું 5મું વન એ કામવન છે. કામ્ય વન, જે મહાભારત કાળમાં પણ જેમ કહ્યું કે એ સમયે પણ પાંડવોએ અહીંયા વનવાસ કર્યો હતો, એવું આ કામવન. અને ગઈકાલે તો આપણે દર્શન કર્યા, ચંદ્રમાજીના દર્શન કર્યા, શ્રી મદન મોહનલાલજીના દર્શન કર્યા. આ બંને આપણા પંચમલાલજી ગુસાઈજીના રઘુનાથજી અને સપ્તમલાલજી શ્રી ઘનશ્યામલાલજી, એમના માથે આ બંને દિવ્ય સ્વરૂપો વિરાજ્યા છે. આપણે ત્યાં આટલા નિધિ સ્વરૂપો છે. આજ પુષ્ટિ ભક્તિનો વૈભવ છે. ગમે તેટલું મોટું મંદિર હોય, ઉદ્ધાર મંદિર નથી કરતું, ઉદ્ધાર એમાં બિરાજતું ભગવત સ્વરૂપ કરે છે. અને આપણે ત્યાં સ્વયંભૂ પ્રગટિત કેટલા સ્વરૂપો બિરાજમાન છે. સ્વયં શ્રીનાથજીથી લઈ કેટલા સ્વયંભૂ પ્રગટિત સ્વરૂપો છે. તો આ આપણું નિધિ છે, આપણું ધન છે. ધર્મ હિતે પાયો યહ ધન ધર્મ હિતે પાયો. અને એટલા માટે પ્રત્યેક વૈષ્ણવના ઘરે ફરી ફરીને કહીશ, ભગવત સ્વરૂપ બિરાજવું જોઈએ. દરેકના ઘરે એક ખૂણો ઠાકોરજીનો જરૂર. આખો ઓરડો ન આપી શકો તો એક ખૂણો આપો, પણ ઠાકોરજી વગરનું ઘર નહીં રાખો. લોકો વાસ્તુ કરાવે, આમ કરાવે, પેલું કરાવે, આ દિશા સાચી, આ ખોટી, આ મકાન ફેરવું, આ ડોર ફેરવું, આ બારી તોડવું. ખરેખર જીવ ઘરમાં કલ્યાણ જોઈતું હોય ને તો ઠાકોરજી પધરાવી લો, પછી કોઈ વાસ્તુ કરાવવાની જરૂર નથી. પ્રભુ જેના ઘરે બિરાજી જાય એની તો હરેક દિશા શુભ થઈ. કારણ કે પછી તમારું ઘર ક્યાં રહે? પછી તો નંદાલય થઈ ગયું, પછી તો ઠાકોરજીનું નંદ બાબાનું ઘર થઈ ગયું. બધું સારું થાય. ભરોસો ભગવાન પર. સહારો, આશ્રય ને ઉપયોગ બંનેમાં ફરક છે. જીવનમાં ઘણાના સહારાઓ લેવા પડે, જીવનમાં ઘણા લોકોના ઉપયોગ લેવા પડે, પણ આશ્રય તો પરમાત્માનો જ રાખવો. નાવમાંથી આ પારથી બીજે પાર ઉતરીએ, નાવનો સહારો લીધો, પણ પછી ઉતર્યા પછી એમ ન વિચારો નાવને કારણે હું પાર આવ્યો, લાવ એને માથે લઈને ફરું. ના, એનો એટલો જ ઉપયોગ હતો. એમ જીવનમાં ઘણી એવી વસ્તુઓ, વ્યક્તિઓ, વિચાર, ઘણાના સહારે માણસનું જીવન જતું હોય, પણ આશ્રય ભગવાનનો રાખો કે આ વ્યક્તિ આજે મને મદદ કરવા આવ્યો છે તો ચોક્કસ ઠાકોરજી એના હૃદયમાં વસ્યા ને એમણે જ એને પ્રેરણા કરી હશે. વ્યક્તિનો આભાર માનવો અને ઠાકોરજીનો ઉપકાર માનવો કે આ વ્યક્તિ નિમિત્ત બન્યો એટલે એનો આભાર, પણ મૂળમાં ઉપકારી મારો ઠાકોરજી છે કે એ એના હૃદયમાં વસી અને એને મારી પાસે મોકલ્યો છે. આ વૈષ્ણવનો જીવન જીવવાનો વિવેક છે. તો ગઈકાલે આપણે દર્શન કર્યા કામવનમાં, ખૂબ આનંદ આપણે બધાએ કર્યો. ચંદ્રમાજી અને મદન મોહનલાલજીના દર્શન કર્યા. પણ આનું તો નામ જ યાત્રા છે. એક પડાવથી બીજો પડાવ, બીજો પડાવથી ત્રીજો પડાવ, ક્યાંય એક જગ્યાએ વૈષ્ણવ રોકાય નહીં અને આગળ ચાલતા બધા જ પ્રભુની લીલા સ્થળીનો આનંદ લઈ રહ્યા છે. અને અહીંથી આપણી વ્રજયાત્રા આગળ ચાલી છે. છેલ્લે સુનેરાની કદમખંડી તરફ આપણે પરિક્રમા જઈ રહી છે અને વૈષ્ણવ ભાવથી ગાન કરી રહ્યા છે. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીને કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સુનેરાની કદમખંડી જતા પહેલા કનવારો નામનું ગામ આવ્યું
કહેવાય છે કે આ સ્થાન ઉપર કનવારા ગામમાં આ સ્થાન પર કર્ણવેદ ઠાકોરજીના થયા હતા, કાન છેદાયા હતા ઠાકોરજી. આપણે ત્યાં 16 સંસ્કાર છે, કર્ણવેદ પણ એક સંસ્કાર છે. તો કનવારો ગામ નામનું એટલા માટે પડ્યું. આગળ સુનેરાની કદમખંડીમાં આપણી યાત્રા આવી. સુંદર કદંબના વૃક્ષો છે ત્યાં. કહેવાય છે સુનહેરા નામની સખીની આ કુંજ છે, અને કદંબખંડી છે એટલે સુનેરાની કદમખંડી તરીકે આ સ્થાન ઓળખાય છે. એવા મોટા મોટા ડાળ છે, અને એ ડાળમાં ઠાકોરજી અને સ્વામીજીને આ સુનેરા નામની સખીએ સુંદર ઝૂલા બનાવી અને યુગલ સ્વરૂપ નહીં પધરાવેલા. આજે પણ જ્યારે વ્રજયાત્રા થાય અને વ્રજયાત્રા થાય ત્યારે સુનેરાની કદમખંડીમાં ઝૂલાનો મનોરથ થતો હોય છે. આ વ્રજની અનંત પ્રકારની લીલાઓ છે. પ્રત્યેક ઋતુ પ્રમાણે જુદી જુદી લીલાઓ છે. આજે અત્યારે પણ હવેલીમાં આ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે હિંડોળાના મનોરથ ચાલી રહ્યા છે. અહીંયા પણ જ્યારે ઠાકોરજી સુનેરાની કદમખંડીમાં પધાર્યા અને ગોપીજનોએ ઠાકોરજીને સોનેરી વસ્ત્રો ધરાવ્યા, સુંદર સોનાના ફૂલ, સુવર્ણના ફૂલો જેવા સુંદર સોનેરી ફૂલોના શૃંગાર સિદ્ધ કર્યા. ઠાકોરજી અને સ્વામીજીને શૃંગાર ધરી અને ઝૂલામાં પધરાવી અને આ સુનેરાની કદમખંડીમાં ઠાકોરજીનો હિંડોળાનો મનોરથ કર્યો. झूलत गोकुल चंद हिंडोरे. કદમખંડી જરૂર છે, સુંદર સ્થાન. ઠાકોરજીની આ અનેકવિધ લીલાઓ. મેં પહેલા જ કહ્યું, સાચું બ્રજ એ ઈંટ ચૂના પથ્થરના કેવલ દેખાતા વ્રજના મોટા મોટા શહેરોના કહેવાતા મંદિરોમાં જ નથી. સાચું વ્રજ આ વનમાં છે, કે જ્યાં ઠાકોરજીએ જુદા જુદા કુંજ, નિકુંજ, વન, ઉપવન, પોખર આ બધામાં જે લીલા કરી છે એ સ્થળમાં જજો અને ત્યાં આ બધી લીલાના ચિંતન કરજો તો સાચો વ્રજના રજનો આસ્વાદ, વ્રજ રસનો આસ્વાદ આવશે. ઘણી વાર એમ થાય આપણે તીર્થોમાં જઈએ ને, મોટા મોટા મંદિરો દેખાય ત્યાં બધે પગે લાગી આવી, પણ ખરેખર એનું મહાત્મ્ય ભૂમિમાં ક્યાં છે? તો અહીંયા સુનેરાની કદમખંડીમાં સુંદર ઈંડોળાનો મનોરથ થયો. આપણી યાત્રા આગળ ગઈ, ચિત્ર વિચિત્ર શિલા તરફ આવી. અહીંયા શિલા છે અને એમાં સુંદર લાલ રંગથી ચિત્રો દોરાયેલા છે વનના. એવી અલૌકિક લીલાનું વર્ણન કરવામાં આવે કે રાસ સમયે જ્યારે ઠાકોરજીએ માન ધર્યું, સ્વામીજી માન ધારણ કરે. નિત્ય રાસ થાય એટલે સૌથી પહેલા માન ધરે અને ઠાકોરજી મનાવે ને પછી મહારાસ થાય. સ્વામીજી માન ધર્યું, દૂર જઈને બિરાજી ગયા. હજી તો બંને એકબીજાના શૃંગાર કર્યા, મહેંદી લગાવી, અને એવામાં તો કોઈ નાની વાતમાં સ્વામીજી એવા રિસાયા, દૂર જઈને આ પથ્થર પાસે બિરાજી ગયા અને પોતાની મહેંદી તાજી હતી એ મહેંદીથી લઈ અને પથ્થર ઉપર સુંદર વૃક્ષોની ચિત્રકારી કરી છે. તો આજે પણ આ ચિત્ર વિચિત્ર શિલા છે, એમાં રાધાજીએ કરેલી ચિત્રકારી હજી પણ એમાં બિરાજમાન છે. તો જ્યારે પણ જાઓ તો આ ચિત્ર વિચિત્ર શિલા શ્રી સ્વામીજી દ્વારા ચિત્રિત છે એના દર્શન કરજો, કારણ કે એ પણ સ્વરૂપાત્મક છે. અને અહીંથી આપણી પરિક્રમા આગળ ચાલી અને દેહકુંડ તરફ આપણી યાત્રા ચાલી. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીને કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલ રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલ રંગીલા શ્રીનાથજી. કામની નિકટ આ દેહકુંડ આવેલો છે. દેહકુંડમાં સ્નાન પાન અને આચમન કર્યા. આ દેહકુંડની લીલા પણ બહુ અલૌકિક લીલા છે. રહસ્ય લીલામાં તો એમ કહ્યું, કારણ કે ઘણી રહસ્ય લીલા હોય, ઘણા પૌરાણિક લીલા હોય, ઘણી લીલાઓ શાસ્ત્રોમાં વર્ણિત હોય, ઘણી લીલા ભક્તોએ ગાઈ હોય, ઘણી લીલાઓ ભક્તોને અનુભવ થઈ હોય. તો આમ વિવિધ પ્રકારની લીલાઓના વર્ણન આવે છે. અહીંયા દેહકુંડની લીલા, એકવાર ઠાકોરજી અને સ્વામીજી આ દેહકુંડ પાસે વિહાર કરી રહ્યા હતા. એટલામાં એક ગરીબ બ્રાહ્મણ ત્યાં આવ્યો અને યાચના કરવા લાગ્યો કે મને કંઈક આપો. ઠાકોરજી પાસે યાચના કરી. પ્રભુ કે હમણાં તો મારી પાસે કંઈ નથી, આ સ્ત્રી છે, આને લઈ જાઓ. હસવામાં એમ કહ્યું સ્વામીજીને,
પેલો બ્રાહ્મણ બિચારો ગરીબ એક તો મારે ખાવાના સાંસા છે અને આમને લઈ જવું તો ખવડાવશું. ઠાકોરજી મજાક કરી દે. પેલાને એમ ચિંતા થઈ ગઈ કે લઈ જાઉં તો હું કરું શું? આપવા માંગતા હો તો આપ બીજું કંઈક આપો, હું ગરીબ છું, મારી મનોકામના પૂર્ણ કરો. અને કહેવાય છે કે એ સમયે ઠાકોરજીએ રાધાજી જેટલું જ ભારોભાર ત્રાજવામાં સોનું રાખ્યું અને રાધાજીના દેહ જેટલું સોનું આ બ્રાહ્મણને આપ્યું. અને એટલા માટે આ કુંડનું નામ પડ્યું દેહકુંડ. કારણ કે જેટલું દેહનું વજન હતું એટલું સુવર્ણનું દાન ઠાકોરજીએ કર્યું. બીજો એક પૌરાણિક કથાની એવી આવે છે આ દેહકુંડની કે એકવાર ઠાકોરજી દાઉજી સખીઓ સાથે દડો રમતા રમતા સખાઓ સાથે અહીંયા આવ્યા અને ગેંદોખર આવ્યા. ખેલતા ખેલતા રાધાજી ઈશારો કર્યો, બોલાવ્યા. લલિતાજી દેહકુંડમાં હતા અને દેહકુંડમાં હતા લલિતાજી. કહ્યું કે મને કંઈક દાન આપો. એટલે લલિતાજીએ સોનાની માળા સ્વામીજીને આપી. ઠાકોરજીને કહેવા લાગ્યા સ્વામીજીને, મને તમે કંઈક દાન આપો. સ્વામીજી કહેવા લાગ્યા, મારું તો તન મન ધન પ્રાણ આપ જ છો પ્રભુ. સર્વસ્વ મારી જાતનું, મારા દેહનું દાન આપને કરી દઉં છું. ત્યારે ઠાકોરજીએ કહ્યું, જો આપ મને સમર્પિત થાવ તો હું આપને સમર્પિત થાઉં છું. હું આપને એવા આશીર્વાદ આપું છું કે સદાય હું આપના આંખોના પાપણ ઉપર રહીશ અને જ્યારે આપ મારા દર્શન કરવા ઈચ્છશો એ જ ક્ષણે હું આપની સામે પ્રગટ થઈ જઈશ. અને આવો ભાવ આપ્યો. એટલે જ આપણે ત્યાં જ્યારે નિજ મંદિરનો દ્વાર હોય ને, એ નિજ મંદિરના દ્વારની ભાવના આપણે ત્યાં ભાવના છે. ઠાકોરજીને લગતી સંબંધિત જેટલી વસ્તુ હોય, ગાદી હોય, તકિયા હોય, સિંહાસન હોય, ખીલોના હોય, જારી હોય, બંટા હોય, મંદિર હોય, એના દ્વાર હોય, દરેકની કોઈ ભાવાત્મકતા હોય. ભગવત સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી, એ લીલાત્મક વસ્તુઓ છે. એવો ભાવ રાખીને આપણે સેવા કરતા હોઈએ છીએ. ઘણી વાર સૂટ બૂટ પહેરીને ઓફિસે જતા દીકરાને એ ખબર ન પડે કે આ બાને ઠાકોરજી આગળ કયો આનંદ આવે છે. કારણ કે જયારે આ ભાવાત્મકતા સમજાય ત્યારે જે બાને દેખાતું હોય કદાચ દીકરાને નાય દેખાતું હોય, પણ જયારે એના માથે સેવા આવે, એ થોડું વાંચન કરે, એ થોડો સત્સંગ કરે, ત્યારે એની દ્રષ્ટિમાં અલૌકિકતા આવે, ત્યારે એને ખબર પડે કે આ સેવામાં કેવો આનંદ છે, અમારા પ્રભુ કેવા આનંદ સ્વરૂપ છે. અને એટલા માટે આપણે ત્યાં ભાવનામાં એમ કહેવાય છે કે ઠાકોરજીના મંદિરના દ્વાર એ સ્વામીજીના નેત્રો છે. અને જ્યારે સ્વામીજી નેત્રો ખોલે ત્યારે ઠાકોરજીના દર્શન આપણને થાય છે. એટલે હવે દર્શન બંધ હોય ને મંદિરના તોય બહુ ઊંચા નીચા નથી થવું, નહીં થવું. અરે હજી ખુલ્યા નથી, હજી દર્શન થયા નથી. અરે ઠાકોરજીના નથી થતા પણ અમારા સ્વામીજીના નેત્રોના તો થાય છે ને તમને દર્શન. એટલે હવેલીમાં આવીને માણસને ક્યારે પણ ખોટો ધક્કો ન પડે. કારણ કે અહીંયા તો પગથિયાની એ ભાવના છે, અહીંયા તો દ્વારની એ ભાવના છે, અહીંયા તો ટેરાની એ ભાવના છે, સ્વરૂપની ભાવના તો છે જ. જો ભાવાત્મકતા તમારા ચિત્તમાં હશે તો ભગવત સ્થાનમાં જઈને ક્યારે પણ નિરાશ તમે નહીં થાવ. અરે કદાચ દર્શનમાં મોડું થઈ ગયું ને તોય તમને એવો ભાવ થશે કે અરે રાજભોગ સમયે સ્વામીજી ઠાકોરજીના આરોગાવા આવેલા, કદાચ સ્વામીજી આજે કુછ અધિક મનોરથ કર્યો હશે એટલે કદાચ અવેર થઈ રહી છે. ત્યારે આવો અલૌકિક ભાવ આવશે. અને જ્યારે આવી ભાવાત્મકતાને જીવવા લાગશો ત્યારે એ વ્રજભક્તોનો આનંદ તમને અનુભવ થશે. અને ત્યારે ઠાકોરજી એમ કહ્યું, એટલે કીર્તન સાહિત્યમાં બને, પિયે તો હે નૈનન હી મેં રાખું, તેરી એક રોમ કી છબી પર જગતવાર સબ નાખું. સ્વામીજી કહે છે કે પ્રભુ તમને તો નેત્રોમાં રાખું. અને ઠાકોરજી વસ્યા છે સ્વામીજીના નેત્રોમાં અને કહ્યું તમે તમારા દેહનું દાન મને કરો તો હું મારી જાતનું દાન તમને કરું. આમ પરસ્પર એકબીજાએ પોતાના દેહના દાન કર્યા એટલા માટે કહેવાય આ દેહકુંડ. અને જ્યારે આ દેહકુંડમાં આવીએ ત્યારે અહીંયા સુવર્ણના દાનની મહત્તા છે. મેં પેલા કહ્યું ને દરેક કુંડમાં જુદા જુદા દાનની મહત્તા. અહીંયા ઠાકોરજીએ સુવર્ણ દાન કર્યું એટલે આ સ્થાનમાં સુવર્ણ દાનની મહત્તા છે.
અને આમ દેહકુંડમાં સ્નાન પાન આચમન કરી આપણી પરિક્રમા આગળ ચાલી. વૈષ્ણવ ભાવથી ગાન કરવા લાગ્યા. મથુરામાં શ્રીનાથજી, ગોકુલમાં શ્રીનાથજી, યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. બોલો કૃષ્ણ કનૈયા લાલ. લાલ કી જય. આપણી પરિક્રમા બરસાનાની નિકટ જઈ રહી છે અને અહીંયા ઊંચો ગામ આવ્યું. ટીલા ઉપર છે બરસાનો ઊંચો ગામ. ઊંચા ગામની મહત્તા છે. અહીંયા લલિતા વિહારીજીના દર્શન છે. લલિતાજીનું આ પ્રાગટ્ય સ્થળ છે એમ કહેવાય ઊંચો ગામ. લલિતાજી ઠાકોરજીના પ્રધાન 4 યુથમાંના લલિતાજી, એમનું આ પ્રાગટ્ય ભૂમિ છે જેને ઊંચા ગામ નામથી પ્રસિદ્ધ છે. બલદેવજી રેવતીજીનું પ્રાચીન મંદિર અહીંયા આવેલું છે. એમાં વંદન આપણે કર્યા. ત્રિવેણી કૂપ અહીંયા છે એમ કહેવાય. ગંગાજી, યમુનાજી અને સરસ્વતી આ ત્રણેય આધિદૈવિક સ્વરૂપે અહીંયા બિરાજમાન છે. અને આ કૂપમાં જે સ્નાન કરે ને ત્રિવેણી સ્નાનનું ફલ પ્રાપ્ત થાય એમ કહ્યું. ઠાકોરજીના દડો ખેરવાનું સ્થાન આગળ છે. ગેંદો કુંડ, ગેંદોખર કુંડ. ઠાકોરજી ત્યાં દડાથી રમતા. આગળ ગામ આવ્યું બરસાનાની પહેલા બદરોલા. આ બદરોલા ગામ, અહીંયા બદરોલા કુંડ છે. વૃષભાનજીને ત્યાં એમ કહેવાય કે દહીં વલોવાનું કામ કરનારી બદરોલા આ સખી હતી જે વૃષભાનજીને ત્યાં કાર્ય કરતી. જ્યારે ગોવર્ધન યાગ થયો, અન્નકૂટ ઉત્સવ થયો, ત્યારે સમગ્ર બ્રજમંડલના બધા જ બ્રજવાસીઓ આવેલા. બધા જ આવ્યા. પણ આ બદરોલા સખી કાર્યમાં એવી ફસાયેલી હતી કે એ ઘરેથી નીકળી ના શકી. અને ઘરે બેઠા બેઠા એને એવો તાપ થયો કે અરે આટલો મોટો મહા મહોત્સવ બ્રજમાં થઈ રહ્યો છે અને સ્વયં અમારા લાલન ગોવર્ધન પૂજા કરી રહ્યા છે, અન્નકૂટ ઉત્સવ ગિરિરાજ બાબાને ભોગ ધરી રહ્યા છે, બધા જ ગયા અને હું ન જઈ શકી. એવો તાપ થયો, એવો તાપ થયો. મટકી ઘરમાં હતી દહીંની, હાથમાં લીધી અને જ્યાં હતી ત્યાં પોતાના ઘરમાંથી મટકી ઊંચી કરી ગિરિરાજ બાબાને વિનંતી કરી, હે ગિરિરાજ બાબા, હું તો આપના સુધી નથી આવી શકતી, પણ કૃપા કરી મારી આ રંચક સામગ્રી આપ સ્વીકાર કરજો. અને જ્યારે ભાવ સાચો હોય પછી અંતર મહત્વ રાખતું નથી. ભગવાનની કૃપા ત્યારે જ કહેવાય જ્યારે અંતર અને અંતરાય બંનેને ભગવાન દૂર કરીને તમને સ્વીકારે. એ જ ભગવાનની વિશેષ કૃપા. બંને કાપી નાખે પ્રભુ. અંતરનો મહત્તા ના રહે. તમે ભલે લંડનમાં બેઠા છો પણ એવું ન માનતા કે વ્રજ હજારો કિલોમીટર દૂર છે, શ્રીનાથજી હજારો કિલોમીટર દૂર છે. ના, જે ક્ષણે ભાવાવેશમાં મગ્ન થશો તો ઠાકોરજી માટે કંઈ દૂરી નથી. એ તમારા ભાવમાંથી, હૃદયમાંથી પ્રગટ થઈ તમારી સામે આવશે. ન અંતર રહે ન અંતરાય રહે. તમને એમ થાય મારા તો આટલા અપરાધ, આટલા દોષો મેં કર્યા, આટલા પાપ મેં કર્યા, આ બધા અંતરાયો કેમ કપાશે? ઠાકોરજીને ક્ષણવાર પણ લાગતી નથી. તમારા બધા જ અંતરાયોને ક્ષણમાં દૂર કરી તમારો સ્વીકાર ઠાકોરજી કરે. અહીંયા કહેવાય છે કે જ્યારે આ બદરોલા સખીએ દહીંની મટકી ઊંચી કરીને વિનંતી કરી છે ત્યારે એમ કહેવાય છે કે ગિરિરાજ બાવા જે 1000 ભુજાવાળા પ્રગટ થયા હતા એમાંથી ગિરિરાજજીની એક ભુજા લાંબી થઈ, લાંબી થઈ, લાંબી થઈ, લાંબી થઈ અને છેક બરસાના પાસે આ બદરોલા ગામ અને આ બદરોલા સખી એના ઘર સુધી એમનો હાથ ગયો અને એની મટકી લઈ અને ગિરિરાજ બાવા અહીંયા પોતાના મુખમાં પધરાવી અને આમ ગિરિરાજ બાવાએ આ સખી ઉપર કૃપા કરી. બોલીએ ગિરિરાજ મહારાજ કી જય. અને એ સખીની સાસુ જોઈ ગઈ. અરે આ માટલી તો અમારા ઘરની છે, વહુને હું ના પાડીને આવી હતી કે તું આવતી ની છતાંય આવી લાગે છે. અને ભાગતી 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 જ્યાં ઘરે ગઈ અને જુએ તે બદરોલા સખી 14 આંસુએ રડી છે.
સાસુએ કહ્યું, રડે છે કેમ? અને તું ત્યાં આવી હતી, આપણી મટકી ત્યાં ક્યાંથી આવી? ત્યારે રડતા રડતા એ સખીએ કહ્યું કે ગિરિરાજ બાબા તો પરમ કૃપાળુ છે, મારા મનોરથને પૂર્ણ કરવા માટે હું ન જઈ શકી તો ગિરિરાજજી મારા ઘરે આવી ગયા અને મારી સામગ્રી ગિરિરાજજી આવી. આવી કૃપા આ સખી ઉપર થઈ એટલે આ સખીના નામ પરથી આ ગામનું નામ પડ્યું બદરોલા ગામ. એક 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 વ્રજના નાના નાના ગામો પણ સાધારણ નથી. આપણે ઘણીવાર ગાડીમાં જતા હોય અને બધા પાસ થઈ જતા હોય ઉતાવળમાં, પણ ત્યાં નાના નાના ગામોમાં પણ પ્રભુની કેટલી લીલાઓ થઈ છે. જ્યારે આપણે એનું શ્રવણ કરીએ ત્યારે આપણને મહાત્મ્ય ખ્યાલ આવે. આગળ હવે આપણી પરિક્રમા બરસાના પર આવી અને આ બરસાના ગામ એટલે રાધાજીનું ગામ બધા જ આપણે જાણીએ છીએ. અને એવું વ્રજમાં કહેવાય બી છે, ब्रज 84 कोस में 4 धाम निज धाम, वृंदावन अरु मधुपुरी बरसानो नंदगाम. ब्रज 84 कोस में, ब्रज 84 कोसમાં એમ બ્રજભાષા હોય ને, તમે જોજો અમે બી ઘરે બહુ બ્રજભાષા બોલીએ એટલે ઘણીવાર શ બોલવાની જગ્યાએ સ બોલાઈ જાય. કારણ કે બ્રજભાષામાં છે ને શકારનો ઉપયોગ નથી થતો, સ દંત્ય સ નો ઉપયોગ થાય. સ શ સ આમ 3 પ્રકારના સ હોય. આપણે કે ષટકોણનો સ, પછી ઈચુ યશા નામ તાલુ તાલવ સ, અને સ એટલે દંત્ય સ કહેવાય. સંસ્કૃત સાહિત્યમાં બોલવાના પણ ઉચ્ચારણ સ્થાનો છે. એમાં ઉચ્ચારણ સ્થાન તો અમારા બ્રજભાષામાં તમે કીર્તન સાહિત્યમાં પણ જોજો, આપણી અષ્ટસખાનું કીર્તન સાહિત્ય તમે જોજો, થોડું ભાષાકીય આપણે અવલોકન કરીએ અને ચિંતન કરીએ એના બારામાં તો તમને જલ્દી શ શબ્દ નહીં મળે, સ જ મળશે. દર્શન કરને એમ બ્રજવાસીના મુખે સાંભળશો ને તો સ નો ઉચ્ચાર થશે. એમ દરેક જગ્યાની બોલીનું એક પ્રાધાન્ય, જેમ આપણે કાઠિયાવાડી લોકો હોય સૌરાષ્ટ્રમાં તો કેવું એની ભાષા પરથી એના લહેકા પરથી ખ્યાલ આવે, એમ જ બ્રજભાષામાં પણ અમુક શબ્દનો ઉપયોગ આ રીતે થાય છે. એટલે ઘણીવાર તમે હું બોલવા જાઉં તો ઘણીવાર સ શબ્દ બોલાઈ જાય, એમ કહેવાય કોષ, પણ જ્યારે બ્રજભાષામાં તો કોષ એમ બોલે. તો ब्रज 84 कोस में 4 धाम निज धाम, वृंदावन अरु मधुपुरी बरसानो नंदगाम. આખા વ્રજ 84 કોષમાં આ 4 ગામ નિજધામ, ઠાકોરજીના નિજધામ છે, સ્વામીજીના નિજધામ છે. તેવું એક નિજધામ એ બરસાના ગામ. નામ જ એનું છે બરસાના. જહાं ઠાકોરજી નિત્ય बरसते हैं वही है बरसाना. जहां स्वामी जी की कृपा सदा बरसती है वही है बरसाना. કે પ્રભુ કૃપા બરસાના, અહીંયા સદાય સ્વામીજીની કૃપા વરસે છે. એવું આ સુંદર ગામ. અને એમ કહેવાય છે બરસાના નામ બૃહત સાનું એવા સંસ્કૃત શબ્દમાંથી અપભ્રંશ થઈ અને બરસાના શબ્દ પડ્યો છે. બૃહત સાનું એટલે ઊંચી ટેકરી સંસ્કૃતમાં, અને એના પરથી અપભ્રંશ થઈ અને બરસાના એવું નામ આ ગામનું પડ્યું છે. અનેકવિધ લીલાઓ, એમ કહેવાય બ્રજમાં 3 દેવો પર્વત રૂપે બિરાજમાન છે. મેં પહેલા જ કહ્યું હતું, ભારતના સગળા તીર્થો બ્રજમાં છે અને ભારતના સમસ્ત દેવી દેવતાઓનો પણ વાસ બ્રજમાં છે. તો પ્રધાન 3 દેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ 3 દેવતાઓ વ્રજમાં પર્વત સ્વરૂપે બિરાજમાન છે. વિષ્ણુ દેવતા ગિરિરાજજી રૂપે છે, મહાદેવજી એ નંદગાંવમાં પર્વત રૂપે છે, અને બ્રહ્માજી આ બરસાનાના પર્વત રૂપે છે. આમ 3 દેવતાઓ બિરાજમાન છે બ્રજમાં, દેવ રૂપે છે. ચતુર્મુખ છે એટલે અહીંયા 4 શિખર છે બ્રહ્માજીના. આમ આ પ્રગટ દેવતાઓ અહીંયા જુદા જુદા પર્વત આકારે બિરાજમાન છે, કુંડ આકારે બિરાજમાન છે. એવી વ્રજની મહત્તા છે. અનેક અનેક દાનગઢ, માનગઢ, વિલાસગઢ એવા અનેક ગઢો અહીંયા આવેલા છે. બરસાના તમે જાઓ તો સૌથી પહેલા તમને દૂરથી ટીલા ઉપર રાધાજીનું મંદિર દેખાય.
આપણે ત્યાંથી પસાર થતા હોઈએ, આપ જે લોકો બ્રજમાં ગયા હશે તો ખ્યાલ છે, તુરંત ચોબાજી કે દેખો વો રહ્યો રાધાજી કો મંદિર આ ગયો, તુરંત આપણું ધ્યાન દોરે. સુંદર શિખર વાળું ધ્વજા ફરકતી હોય ને દૂરથી મંદિર દેખાય અને મનમાં વૈષ્ણવને એમ થાય કે ક્યારે રાધાજીના દર્શન થશે. કારણ કે રા ને ધા અનેક અનેક રાધાજીના શબ્દોના પણ અનેક, કે પ્રેમની ધારા એટલે રાધા છે, એ પણ એક રાધાજીનું સ્વરૂપ છે. સ્વકીયા ગોપીજન છે, સ્વામિનીજી સ્વરૂપે આપણે ત્યાં એમને સ્વીકાર કરીએ છીએ. ભાગવતજીમાં પણ એમનો ઉલ્લેખ, લોકો કે નામનો ઉલ્લેખ નથી, પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે રાધાજી નામનો ઉલ્લેખ છે. જ્યારે સુખદેવજી પરીક્ષિત મહારાજને કથા કહેવા જાય છે અને ત્યારે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમ અનેક અનેક રૂપે રાધાજી બિરાજમાન છે. ઘણા લોકો એવા પ્રશ્નો કરે કે કૃષ્ણ ને રાધા ભેગા કેમ ન થયા? વ્રજની લીલામાં તો આવે છે કે એમના વિવાહ થયા, સંકેતવનમાં આજે જ આપણે મનોરથના પણ દર્શન કરીશું, અને જો સંકેતવન સ્થાન આવશે તો વિવાહના લીલાનું પણ ચિંતન કરીશું. વ્રજમાં ભાવાત્મક વિવાહનો પ્રસંગ છે, પણ ઘણા એમ કે પ્રભુ પછી પધારી ગયા અને રાધા અને કૃષ્ણ એક કેમ ન થયા? કારણ રાધા ને કૃષ્ણ એ મૂર્તિમંત પ્રેમ છે. કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે, અલગતા આપડી પ્રેમને જીવંત રાખે. જેમ બે કિનારાઓ કાંઠાઓ જો ભેગા થઈ જાય તો પ્રવાહ અટકી જાય, પ્રવાહ રોકાઈ જાય. બે કિનારાઓ જુદા રહે તો જ એમાંથી જલ વહેતું રહે. એમ રાધા અને કૃષ્ણ જુદા રહીને પ્રેમને જીવંત રાખે છે, પ્રેમને વહેતું રાખે છે. પણ જો ભેગા થઈ જાય બે કિનારાઓ, બે કાંઠાઓ, તો પછી પ્રવાહ રૂંધાઈ જાય. એમ અનેકવિધ લીલાઓ રાધા કૃષ્ણની છે. પણ આપણે તો યાત્રામાં આગળ જવાનું છે. રાધાજીના મંદિરમાં દર્શન કર્યા. કહેવાય છે કે ઓડિશાના રાજા એ આ મંદિર બંધાવેલું, અને એવી કથા પણ આના માટે કહેવાય છે કે નારાયણ ભટ્ટજીના એક શિષ્ય હતા, નારાયણદાસ બ્રહ્મચારી, અને એમને આજ્ઞા કરી હતી જ્યારે એ તપ કરતા, રાત દિવસ ભોજનનો ત્યાગ કરી જે જગ્યા ઉપર આ જગ્યા ઉપર બેસીને તપ કરતા, અને સ્વયં રાધાજીએ એમને સ્વપ્નમાં સ્વામીજી આજ્ઞા કરી કે તમે જ્યાં બેઠા છો એની નીચે જ મારું સ્વરૂપ બિરાજમાન છે, તમે ખોદો અને એને પ્રગટ કરો. અને જે આજ્ઞા કરી ખોદું, એમાંથી રાધાજીનું આ સ્વરૂપ પ્રગટ થયું અને કહ્યું કે મારું મંદિર બનાવો. એક ઝૂંપડી બનાવીને રાધાજીને એમાં બિરાજમાન કર્યા, એમની સેવા પ્રગટ કરી. રાધાજી આજ્ઞા કરી કે તમે ગ્રહસ્થાશ્રમ સ્વીકાર કરો, અને ગ્રહસ્થાશ્રમ સ્વીકાર કર્યો, અને એમના વંશજો આજે પણ રાધાજીની સેવા કરે છે એ મંદિરમાં. સુંદર મંદિર છે રાધાજીનું. અને આપણે ત્યાં તો એમ કહેવાય કે રાધા વિના શ્યામ ભી આધા હૈ. એટલે જ આપણે ત્યાં કે રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. અર્થ એ જ કહ્યું, રાહ દે કૃષ્ણ, જે કૃષ્ણની રાહ આપે એ જ રાધા છે, જે આપણને કૃષ્ણ તરફ જવાનો માર્ગ બતાવે. એટલે અમારા વ્રજના ભક્તો ને સંતો તો કહે કે અમને તો રાધાજીની ચરણ ધૂલી જોઈએ. राधे तेरे चरणों की, राधे तेरे चरणों की, गर धूल जो मिल जाए सच कहता हूँ मेरी, सच कहता हूँ मेरी, तकदीर बदल जाए राधे तेरे चरणों की. स्वामीजी कृपा करे तो प्रभु कृपा કરે. કૃષ્ણ ભક્તિમાં સીધી પ્રભુની કૃપા નથી, પ્રભુના લીલા પરિકરની કૃપા થાય તો ઠાકોરજી કૃપા કરે. અને એટલા માટે જ આપણે ત્યાં સ્વામિનીજી રૂપ શ્રી મહાપ્રભુજીને માનવામાં આવે છે. શ્રી મહાપ્રભુજી આ ભૂતલ પર પધાર્યા, આપણું બ્રહ્મ સંબંધ કરાવ્યું, અને હવે ઠાકોરજીની સેવાનો આપણને અધિકાર મળ્યો. राधे मेरे जीवन की बस एक तमन्ना है, राधे मेरे जीवन की बस एक तमन्ना है, तुम सामने हो मेरा, तुम सामने हो मेरा, हम ही
निकल जाए राधे तेरे चरणों की, श्यामा तेरे चरणों આજે પણ જ્યારે પણ બ્રજમાં જઈએ એક જ શબ્દ રાધે 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 રાધે, જે મળે પરિક્રમા કરતા હો તો રાધે રાધે. કારણ કે વ્રજની અધિષ્ઠાત્રી શ્રી રાધા છે, સ્વામિની છે. એમની કૃપા વગર પ્રભુ દ્રષ્ટિ ન કરે. એવા રાધાજીના મંદિરમાં આપણે વંદન કર્યા. અનેક સ્થાનો છે એટલે હમણાં વિસ્તાર નથી કરતો. આગળ ભાનોખર નામનું તળાવ આવે છે. ઉખર એટલે તળાવ, બ્રજભાષામાં નાના તળાવને ઉખર કહે. એટલે જ આપણે ત્યાં કુંડ, ઉખર, પોખર, સરોવર, કુંડ, આ નાના નાના જુદા જુદા ભેદ છે જલસ્રોતના. તો ઉખર આવ્યું, ભાનોખર કહેવાય. એટલે વૃષભાનજીના નામથી ભાનોખર બન્યું. કહેવાય છે કે વૃષભાનજી અહીંયા પધારતા. વૃષભાનજી અને કીર્તિજી રોજ સ્નાન કરવા અહીંયા ભાનોખરમાં પધારતા. રાધિકાજીના લગ્ન પ્રસંગે એમ કહેવાય છે કે અહીંયા વૃષભાનજીએ 56 ભોગનો ભોગ ઠાકોરજી, નંદબાબા અને યશોદાજીને ધરાવ્યો. આપણે ત્યાં 56 ભોગમાં પણ એવો વિધાન છે. પુષ્ટિ માર્ગમાં 56 ભોગની ભાવના જ આખી જુદી છે. ઘણી વાર લોકો એમ માને કે 56 પ્રકારની સામગ્રી ધરવી એટલે 56 ભોગ. ના ના, સામગ્રી તો 200 થી ઉપરાંત આવે. 56 ભાવની સામગ્રી એ 56 ભોગ છે. તમારી આગળ જે વ્રજકમલ છે ને એમાં 56 પાંખુડીઓ છે. અને 56 પાંખુડીઓ એટલે વ્રજ કમળ આકારનું છે. વ્રજની ભૂમિનો શેપ કમળ આકારનો છે. અને એમાં મુખ્ય લીલાના 56 સ્થાનો છે. અને લીલા જ્યાં જ્યાં થાય છે એ દરેક જગ્યાએથી સામગ્રી આવી ઠાકોરજીને ભોગ ધરાય, એને કહેવાય 56 ભોગ. એટલે કે આ સૌથી મોટો ઉત્સવ બ્રજનો કહેવાય. અને 56 ભોગ જ્યારે થાય તો એમાં નંદબાબા, યશોદાજી, વૃષભાનજી, કીર્તિજી, આ બધાની ભાવનાઓ ત્યાં પધરાવવામાં આવે 56 ભોગ. કારણ કે 56 ભોગ, ઘણા લોકોને 56 ભોગ અને અન્નકૂટનો ફરક નથી ખબર હોતો. એનો ફરક છે. કારણ કે ઘણી વાર એમ કે ઠાકોરજીએ ગિરિરાજજીને 56 ભોગ આરોગાવ્યો. 56 ભોગ નથી, એને અન્નકૂટ કહેવાય. વ્રજ લીલામાં 56 ભોગ જ્યારે ઠાકોરજીની રાધાજી સાથે સગાઈ નક્કી થઈ ત્યારે વૃષભાનજીએ સમસ્ત વ્રજવાસીઓને ભોજ આપ્યો. નંદ બાબા, યશોદાજી બધાને બોલાવ્યા અને મોટો ભોજ આપ્યો. એને કહેવાય છે ઠાકોરજીને આરોગાવેલો 56 ભોગ. આવી આપણે ત્યાં ભાવના છે 56 ભોગ. તો આમ અહીંયા 56 ભોગ આ કુંડ ભાનોખર પાસે વૃષભાનજીએ આરોગાવ્યો હતો. એવી ભાવના, એવી વાયકા અહીંયા કહેવાય છે. આગળ કીર્તિ કુંડ છે, યશોદા કુંડ ત્યાં છે, લલિતા કુંડ, વિશાખા કુંડ અને જલતી કુંડ, જસતી કુંડ, એવા અનેક પ્રકારના કુંડો અહીંયા આસપાસ આવેલા છે. યાત્રા કરનાર યાત્રિકો બધે જ કુંડમાં સ્નાનપાન આચમન કરે છે અને આ રીતે પોતાની યાત્રાને પૂર્ણતા તરફ લઈ જાય. અહીંયા બરસાનાની અનેકવિધ પ્રકારની રહસ્ય લીલાઓ પણ ગાવામાં આવી છે. કારણ કે જ્યારે બરસાનામાં શ્રી રાધાજીનું પિયર છે, બરસાના વૃષભાનજીની રાજધાની છે, વૃષભાનજીના રાજ્યની રાજધાની છે એવું કહેવાય છે. અને આ બરસાનાની લીલા ગાથા એમ કહે છે કે અહીંયા પ્રભુ વિવિધ વેશ લઈ અને અહીંયા અનેક પ્રકારની ઘણી બધી લીલાઓ, હવે કેટલી લીલાઓના વર્ણન કરવા, એ બધા કીર્તન સાહિત્યમાં વૈષ્ણવોએ, આપણા ભગવદીઓએ ગાઈ છે. આ બધી લીલાઓ જુદા જુદા વેશ ધરી રાધાજીને મળવા અહીંયા બરસાનામાં ઠાકોરજી આવે છે. તમે કેટલા પદો ને દોડોમાં સાંજીભાઈ નથી કહેતા, ચાલો તો બરસાના જઈએ રે રસિક પ્યારા. બરસાના સાંજીની લીલા, એવી અનેક પ્રકારની લીલાઓ બરસાનામાં છે. અને એ લીલાઓ જો તમને ગણાવવા જાઉં તો ઘણી બધી આવે. જોશી બનીને એકવાર ઠાકોરજી ગયા જોશ જોવા માટે, અને ત્યાં દાઢીએ લગાવીને ગયા, લાવ રાધાજીનું જોશ જોઈ દો. પછી બંગડી વાળા બનીને ગયા કે લાવ ચૂડી વેચનારો શ્યામ ચૂડી બેચને આય, એ પણ ભજન કીર્તન. આ બધી બરસાનાની લીલા છે. એવા અનેક પ્રકારની લીલાઓ. જોગી બનીને ગયા, માલણ બનીને ગયા, રાધાજીની સખી બનીને ગયા. આ બધી જ લીલાઓ બરસાનામાં છે. રંગરેજી બનીને ગયા, કાંસકા વાળા બનીને, એવી બધી જ લીલાઓ. વ્રજવાસી તો અનેક પ્રકારની લીલાઓ ગાતા હોય છે કે કઈ જુદા જુદું નિમિત્ત બનાવી અને ઠાકોરજી સ્વામીજીને મળવા અહીં પધારે છે. આ બધી જ લીલાઓનું સ્મરણ કરીને ઠાકોરજીને વંદન કરીએ. આગળ દોહની કુંડ એક આવે છે બરસાના પાસે. કહેવાય છે કે જ્યારે નંદરાયજીની ગાયો દોહાતી, અને જેમાં દોહાય એને કહેવાય દોહની.
અને દોહની અહીંયા ધોવા આવતા, એ દોહની કુંડ કહેવાય. યા એક વારની રહસ્ય લીલા આ કુંડની એમ કહેવાય છે. અહીંયા વૃષભાનજીની ગૌશાળા હતી, અને વૃષભાનજીની ગૌશાળા હતી એટલે રાધાજી એકવાર ગાયને દોઈ રહ્યા હતા, અને ખેલતા ખેલતા ઠાકોરજી અહીંયા પધાર્યા. જુએ જ રાધાજી દોઈ રહ્યા છે, રાધાજી નાના છે, હજી એમને બરાબર દોતા આવડતું નથી, એટલે ઠાકોરજી નિકટ આવ્યા. અરે લાલી, તો કોઈ ઇતનો ગાય કો દોહનો ભી નહીં આવે? અરે તને ગાય દોતા નથી આવડતી? હટ, હું તને શીખવાડું. દાદાજીને ઉભા કર્યા અને ઠાકોરજી સમજાવે, બતાવે, જો આમ આંચલને પકડવા, આ રીતે ગાય દોવાની. આજા મેં તો સિખાઉં, દો આંચલ તું દો और दो आंचल मैं दो. પેલી બાજુ રાધાજી બિરાજ્યા અને આ બાજુ ઠાકોરજી બિરાજ્યા, અને બંને ગાયનું દોહન કરી રહ્યા છે. એટલે આ કુંડનું નામ પડ્યું દોહની કુંડ. પ્રભુની આવી સુંદર લીલાઓ આ સુંદર સુંદર સ્થાનોમાં થઈ છે. આગળ નોવારી અને ચોવારી નામની સ્થાન આવે છે. નોવારી ચોવારી દેવી બિરાજમાન છે. આગળ છે રત્નકુંડ આવે છે. આ રત્નકુંડ એવો સુંદર કુંડ છે જેમાંથી રાધાજી અનેક રત્નો કાઢી અને વૃષભાનજીને આપેલા. એવા અનેકવિધ પ્રકારની લીલાઓ અમારા બ્રજવાસી અને ભગવદીઓ ગાતા હોય છે કે જ્યારે ઠાકોરજી અને સ્વામી જ રાધાજીનું સગાઈ નક્કી કરવા આવી. એટલે સગાઈ નક્કી થઈ એટલે એનું સગાઈનું સુકન આપવા માટે વૃષભાનજી, કીર્તિજી, રાધાજી આ ત્રણેય નંદાલયમાં આવ્યા છે. થયું વૃષભાનજી કીર્તિજીને કે લાવ દીકરી નક્કી કરવાનું છે તો છોકરાને જોઈ તો લઈ કેવો લાગે છે. અને જ્યાં જોવા આવ્યા અને પ્રભુ તો શ્યામ સુંદર. કીર્તિજી વૃષભાનજી ને કીર્તિજી વિચાર કરવા લાગ્યા, અમારી આવી ગોરી 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 રાધા, અને આવો કાળો 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 કાન, આ જોડી તો બરાબર ના લાગે. એટલે યુક્તિ કરી કે ના કઈ રીતે પાડે.